જે લોકો પાસે જૂની ગાડી છે તેમના માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પરિવહન મંત્રાલયની યોજના મુજબ 20 વર્ષથી વધુ જૂના ટુ વ્હીલરના રજિસ્ટ્રેશનને રિન્યૂ કરવા માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે, તેમજ 20 વર્ષથી જૂની કાર માટે 10,000 રૂપિયા ખર્ચ કરવા પડશે। તમે પણ જો 20 વર્ષથી જૂની મોટરસાયકલ કે કારના માલિક છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। સરકારે આ વાહનોનો નિયંત્રિત કરવા માટે એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। આ હેઠળ તમારે જૂના વાહનોની ફરીથી નોંધણી કરાવવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે। માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે। માર્ગ પરિવહન મંત્રાલયની યોજના મુજબ તમારી પાસે 20 વર્ષથી જૂનું જો ટુ વ્હીલર છે તો તમારે રજિસ્ટ્રેશન રિન્યૂ કરવા માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે। સરકારે જૂના વાણિજ્યિક અને વાહનોને નિયંત્રિત કરવાની પણ વ્યવસ્થા કરી છે અને આ ડ્રાફ્ટ મુજબ 15 વર્ષથી વધુ જૂના, મધ્ય અને ભારે વાણિજ્યિક વાહનોની સંખ્યા ઘટાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। અને જો કોમર્શિયલ વાહન 15 વર્ષ જૂનું હોય તો મધ્યમ વાહન માટે 12,000 રૂપિયા અને ભારે વાહન માટે 18,000 રૂપિયા ચૂકવવા પડશે। જો તમે પણ 20 વર્ષ પછી નોંધણી રિન્યૂ કરવા માંગતા હો તો તમારે બમણો ખર્ચ કરવો પડશે, એટલે કે મધ્યમ કોમર્શિયલ વાહન માટે 25,000 રૂપિયા અને ભારે વાહન માટે 36,000 રૂપિયા ખર્ચવા પડશે। પણ વાત એ ખાસ છે કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નક્કી કરાયેલ ડ્રાફ્ટ દિલ્હી NCR સિવાય સમગ્ર દેશમાં લાગુ થશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।